નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. છેલ્લા લેક્ચરની અંદર આપણે ત્રુટીઓનું સંયોજન જોયું હતું કે જેમની અંદર સરવાળા અને બાદબાકી અથવા તો તફાવતમાં રહેલી ત્રુટીઓ જોઈ હતી. પછી આપણે જોયું હતું ગુણાકાર અને ભાગાકારમાં રહેલી ત્રુટીઓનું સંયોજન. સરવાળા અને બાદબાકીની અંદર આપણે શું જોયું હતું કે ભાઈ જે છેલ્લે ત્રુટીઓ મળે તે બંનેનો સરવાળો થાય, અને ગુણાકાર અને ભાગાકારની અંદર રહેલી ત્રુટીઓનું સંયોજન કેવી રીતે કે સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો થાય. તો આપણે એને રિલેટેડ એક્સરસાઇઝ જોઈએ, જી નીટની અંદર પૂછાયેલા એક્સરસાઇઝ આપણે જોઈએ. તો 2013ની અંદર પૂછાયેલો એક્સરસાઇઝ છે કે કોઈ એક પ્રયોગમાં A, B, C અને D એમ 4 ભૌતિક રાશિઓ આપણને દર્શાવેલી છે. તો કઈ ભૌતિક રાશિઓ આપણને આપેલી છે? ભૌતિક રાશિઓ કઈ કઈ આપણને આપેલી છે? A, B, C અને D. આપણને એવું કીધું નથી લંબાઈ એટલી છે, પહોળાઈ એટલી છે, પણ A, B, C, D કોઈ ભૌતિક રાશિ છે એવું આપણે ધારી લઈએ. અને આ ભૌતિક રાશિઓમાં ક્રમશઃ 1%, 2%, 3% અને 4%ની ત્રુટી સાથે માપન કરવામાં આવે. ત્રુટી સાથે માપન કરવામાં આવે એટલે કે A ની અંદર રહેલી ત્રુટી કેટલી છે? 1%ની. આમાં દર્શાવી શકાય ને, કારણ કે બંને બાજુ 100 મલ્ટીપ્લિકેશન કરો ત્યારે એને અહીંયા 1% ત્રુટી મળી હશે જ્યારે ડેલ્ટા એનું માપન કર્યું છે ત્યારે. પછી B ની અંદર ત્રુટી કેટલી છે? ડેલ્ટા B upon B ક્રોસ 100 ઇઝ ઇક્વલ ટુ 2%ની ત્રુટી છે. અને C ની અંદર ડેલ્ટા C upon C 3%ની ત્રુટી છે, 3%. અને ડેલ્ટા D upon D ની અંદર રહેલી ત્રુટી કેટલી છે? 4% છે. તો આ આપણને ત્રુટીઓ આપણને દર્શાવી દીધી છે. ખાસ ધ્યાન રાખજો, 1%, 2%, 3%, 4% એવી રીતે પર્સન્ટેજની અંદર દર્શાવી છે. તો ઇઝ ઇક્વલ ટુ આવી રીતે લખી શકાય ને, કે જ્યારે આપણે ત્રુટીઓ મેળવતા હતા આપણે એક્સરસાઇઝ જોઈ હતી, તો એની અંદર આપણે ડેલ્ટા A upon A એ સાપેક્ષ ત્રુટી થઈ, અને પ્રતિશતમાં ટકાની અંદર કન્વર્ટ કરવી હોય તો શું કરી શકાય? ગુણ્યા બંને બાજુ 100 કર્યા હતા. જો આ સાપેક્ષ ત્રુટી મેળવવી હોય તો શું કરવું પડે? ભાગ્યા 100 કરવા પડે બંને બાજુ. અહીંયા ભાગ્યા 100 કરો, અહીંયા ભાગ્યા 100 કરો, 100 જતા રહે શું મળે? અહીંયા આપણને 0.01. બરાબર. તો આપણને જે છે 0.01 શું મળે? સાપેક્ષ ત્રુટી મળે. એને ટકામાં કન્વર્ટ કરવી હોય તો બંને બાજુ 100 મલ્ટીપ્લિકેશન કરવા પડે. હા, આટલી આપણને ત્રુટીઓ દર્શાવેલી છે. ગણતરી કરવામાં આવે છે તો P રાશિની ગણતરીમાં P ઇઝ ઇક્વલ ટુ આપણે સમીકરણ આપી દીધું છે A³ B² A⁻³ B² upon C × D પ્રમાણે ગણતરી કરવામાં આવે તો P માં રહેલી ખાલી જગ્યા ત્રુટી હોય છે. હવે જો આન્સર તમે જોશો ને તો એમની અંદર તમને 4%, 14% ને 10% એવી રીતે દર્શાવેલું છે, એટલે કે પર્સન્ટેજની અંદર છે. તો આપણને જે અહીંયા પણ પર્સન્ટેજની અંદર છે તો આપણે પ્રતિશત ત્રુટી મેળવવાનું થશે. તો આપણી પાસે સમીકરણ છે P ઇઝ ઇક્વલ ટુ શું છે? P ઇઝ ઇક્વલ ટુ A³ × B² upon C × D. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી કે નહીં? તો અહીંયા જુઓ, આમને આપણે ત્રુટીની અંદર આપણે સાપેક્ષ ત્રુટીની અંદર કન્વર્ટ કરીએ. પહેલા સાપેક્ષ ત્રુટી, પછી બંને બાજુ 100 મલ્ટીપ્લિકેશન કરી નાખીએ એટલે આપણને મળશે પ્રતિશત ત્રુટી. તો A³ × B², આ બંને કેવા છે? ગુણાકારની અંદર. તો ગુણાકારની અંદર રહેલા છે અને સાપેક્ષ ત્રુટીમાં કન્વર્ટ કરીએ શું થાય? ઘાત છે એ નીચે આવતી રહી, કારણ કે A × A 3 વખત થાય. તો ગુણાકારની અંદર થઈ ગયા, તો એને સાપેક્ષ ત્રુટીમાં કન્વર્ટ કરો તો ડેલ્ટા A upon A પ્લસ ડેલ્ટા A upon A પ્લસ ડેલ્ટા A upon A 3 વખત થાય. તો એટલું બધું લાંબુ નહીં કરવાનું. તો શું કરવાનું? 3 ડેલ્ટા A upon A થાય કે નહીં? હજી ગુણાકારની અંદર કોણ છે? B² પ્લસ 2 ડેલ્ટા B upon B. ખબર પડી કે નહીં? હવે ભાગાકારની અંદર ત્રુટી આવી ગઈ પાછી. તો ભાગાકાર છે એનો પણ શું થાય? સાપેક્ષ ત્રુટીનો સરવાળો. તો ડેલ્ટા C upon C પ્લસ, જો અહીંયા કોઈ ઘાત નથી, ઘાત હોત તો આપણે લખવી પડત, પ્લસ ડેલ્ટા D upon D. ઇઝ ઇટ ક્લિયર? આપણે મેળવવાની છે ડેલ્ટા P upon P, બંને બાજુ 100 મલ્ટીપ્લિકેશન કરી દો એટલે હવે શું મળે આપણને? પ્રતિશત ત્રુટી આપણને મળશે. ખબર પડી કે નહીં? આપણે મેળવવાનું છે ડેલ્ટા P upon P માં રહેલી, અહીંયા આપણને કીધું છે કે ભાઈ P માં રહેલી પ્રતિશત ત્રુટી કેટલી થાય? P માં ખાલી જગ્યા ત્રુટી હોય એમ કીધું. તો એમ કેમ ખબર પડે પ્રતિશત ત્રુટી મેળવવાનું? જો આન્સર શેમાં છે? ટકાની અંદર આપણને આપેલો છે, પર્સન્ટેજમાં. ઓકે, કિંમત મૂકો 3
ક્રોસ ડેલ્ટા એ અપોન એ, આ ડેલ્ટા એ અપોન એ ગુણ્યા 100 થઈ જશે. ડેલ્ટા એ અપોન એ ગુણ્યા 100 એટલે શું થાય? 1% પ્લસ 2 ક્રોસ ડેલ્ટા બી અપોન બી મલ્ટીપ્લિકેશન 100. ડેલ્ટા બી અપોન બી બરાબર શું છે? 2% પ્લસ ડેલ્ટા સી અપોન સી. ડેલ્ટા સી અપોન સી 100 અંદર મલ્ટીપ્લિકેશન કરી નાખો એટલે શું મળે? 3% પ્લસ ડેલ્ટા ડી અપોન ડી. ડેલ્ટા ડી અપોન ડી અહીંયા આવતી છે 100 એટલે શું થશે? 4%. ઇઝ ઇટ ક્લિયર? ખ્યાલ આવે છે? આ બધા જનું આપણે સાદુરૂપ જે આપી દેલું શું થાય? 3% પ્લસ 4% પ્લસ 3% પ્લસ 4% નું સાદુરૂપ આપો એટલે શું મળશે આપણને આન્સર? 4 4 8 3 દુ ને 6 એટલે આપણને મળશે 14%. 14% કોના બરાબર? ડેલ્ટા પી અપોન પી મલ્ટીપ્લિકેશન 100 એટલે આપણને આન્સર મળશે 14%. આન્સર છે આપણો બી. ઇઝ ઇટ ક્લિયર? ખ્યાલ આવે છે? એવી જ રીતે બીજું જોઈએ આપણે તો બીજું એમસીક્યુ આપણો છે એક ગોળાની ત્રિજ્યાના માપનમાં 2% ત્રુટિ હોય તો તેના કદની ગણતરીમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે? બરાબર, એક ગોળો છે, ઘન છે, આપણા જે ગોળા ફેંકનો ગોળો આવે ને એ આપણે ધારી લઈએ તો એમનું જ્યારે ત્રિજ્યા માપવામાં આવી તો કેટલી એમની અંદર રહેલી ત્રુટિ મળી આપણને? એમને અહીંયા લખી શકાય ગોળાની ત્રિજ્યાની ત્રુટિ ડેલ્ટા આર અપોન આર ક્રોસ 100 લખી શકાય ઇઝ ઇક્વલ ટુ કેટલી છે? 2%. 2%ની આપણને ત્રુટિ દર્શાવેલી છે કે જ્યારે ત્રિજ્યા માપવામાં આવે છે ત્યારે 2%ની ત્રુટિ આવે છે. તો કદ મેળવીએ તો કદમાં કેટલી ત્રુટિ આવે? તો ગોળાનું કદ મેળવવું હોય તો ગોળાના કદનું સમીકરણ શું છે? 4/3 પાઈ આર ક્યુબ. બરાબર, તો અહીંયા લખી શકીએ આપણે ગોળાનું કદ, એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે વોલ્યુમ. તો v ઇઝ ઇક્વલ ટુ શું થાય? 4/3 પાઈ આર ક્યુબ. હવે આમનું આપણે પ્રતિશત ત્રુટિ મેળવવા શું કરવું પડે? ડેલ્ટા વી અપોન વી. હવે અહીંયા તમને ખાસ નવું એક શીખવા તમને મળશે અને ખાસ ધ્યાન રાખજો, કારણ કે હવે પછી આપણે જ્યારે કોઈ પણ ત્રુટિઓ, સાપેક્ષ ત્રુટિઓ કે પ્રતિશત ત્રુટિઓ મેળવશું ત્યારે અચળ પદોનું શું કરવું એ આપણે જોવાનું થશે. તો અહીંયા અચળ પદો કોણ છે? 4/3 ને પાઈ બરાબર શું છે? 3.14. જ્યારે આને સાપેક્ષ ત્રુટિમાં કન્વર્ટ કરવામાં આવે એટલે ડેલ્ટા વી અપોન વી ઇઝ ઇક્વલ ટુ 4/3 નથી લખવાના અને ડેલ્ટા પાઈ પણ નથી લખવાના. એ અચળ પદો છે એટલે કે જ્યારે પણ અચળ પદો આવે ત્યારે એને ગણતરીમાં લેવાના નથી. ખાસ ધ્યાન રાખજો. આગળ આપણે જ્યારે જઈશું ત્યારે ગુરુત્વ પ્રયોગ જી આવે કે પછી ગુરુત્વ પ્રયોગ જી સ્મોલ જી આવે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જી આવે કે પછી કુલમ અચળાંક કે આવે કે પછી કોઈ પણ અહીંયા આગળ કિંમત હોય 4/3 ની જગ્યાએ 800 હોય, 900 હોય, 1000 હોય, 50 હોય, 30 હોય, કોઈ પણ હોય એને અવગણી નાખવાનું, એને ગણતરીમાં લેવાનું છે નહીં. તો અહીંયા આપણે શું થશે? ડેલ્ટા વી અપોન વી ઇઝ ઇક્વલ ટુ કોણ? અચળ કોણ છે? 4/3 ઇન્ટુ પાઈ. આ અચળાંકો છે તો એને શું કરશું? આપણે કેન્સલ કરી નાખશું. શું વધ્યું? r⁻³ એટલે શું થશે? એમની સાપેક્ષ ત્રુટિ 3 ડેલ્ટા આર અપોન આર. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી કે નહીં? હવે આમને આપણે શેમાં કન્વર્ટ કરીએ? પ્રતિશત ત્રુટિની અંદર કન્વર્ટ કરી શું કરવું પડે? બંને બાજુ 100 મલ્ટીપ્લિકેશન કરવા પડે ઇઝ ઇક્વલ ટુ 3 ડેલ્ટા આર અપોન આર ક્રોસ 100. બંને બાજુ 100 મલ્ટીપ્લિકેશન કરી નાખો તો આપણને પ્રતિશત ત્રુટિમાં કન્વર્ટ થઈ ગયું. તો ડેલ્ટા આર અપોન આર ક્રોસ 100 બરાબર શું છે આપણી પાસે? 2%. તેથી શું થાય? ડેલ્ટા વી અપોન વી ક્રોસ 100 ઇઝ ઇક્વલ ટુ 3 ક્રોસ 2%. એટલે ડેલ્ટા વી અપોન વી ઇઝ ઇક્વલ આપણી પાસે મળે 6%. તો જ્યારે કદ માપવામાં આવે છે ગોળાનું તો એમાં 6% ત્રુટિ રહે છે. જો ત્રિજ્યામાં કેટલી હતી? 2%ની ત્રુટિ અને કદમાં કેટલી મળી આપણને? 6% ત્રુટિ. તો આન્સર આપણો મળશે બી. બરાબર. તો હજી આપણે એક્સરસાઇઝ આગળ જોઈએ આ વખતે.
ત્રીજો એક્સરસાઇઝ જોઈએ. એ આપણને ત્રીજી એક્સરસાઇઝ છે MCQ કે સાદા લોલકની મદદથી ગુરુત્વ પ્રવેગ નક્કી કરવાના પ્રયોગમાં. હવે સાદું લોલક એટલે સિમ્પલ પેન્ડ્યુલમ. આમ જોઈએ તો તમારા માટે થોડું નવું છે, કારણ કે તમે પ્રયોગો નથી કર્યા, પણ મેં તમને કન્સેપ્ટ સમજાવી દીધો હતો એમનો અગાઉ કે સિમ્પલ પેન્ડ્યુલમ કોને કહેવામાં આવે છે કે ભાઈ તમે જ્યારે આપણે ઉત્તરાયણ હોય છે ત્યારે તમે જે દોરી હોય ને દોરીની નીચે પથ્થર બાંધી દો અને એમને પથ્થરને આવી રીતે પકડી અને છોડી દો તો જે દોલનો કરશે એ સાદું લોલક થયું આપણું સિમ્પલ પેન્ડ્યુલમ. ઘડિયાળની અંદર રહેલો પણ જે લોલક છે એ પણ આપણું થયું સાદું લોલક સિમ્પલ પેન્ડ્યુલમ. તો આ પ્રયોગની મદદથી ગુરુત્વ પ્રયોગ જીની વેલ્યુ કે જીની વેલ્યુ શું છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ તો તમે ધોરણ 9ની અંદર થોડુંક બેઝિક કન્સેપ્ટ તમને યાદ હશે, ભૂલાઈ ગયું હોય તો કાંઈ વાંધો નહીં, પણ અત્યારે કહી દો તમને. જી ગુરુત્વ પ્રવેગ કે આપણે જ્યારે કોઈ પદાર્થને છોડવામાં આવે છે ત્યારે તે અચળ પ્રવેગી ગતિ કરતો હોય છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી. તો એ પ્રયોગ જીની વેલ્યુ મેળવવાનો પ્રયોગ કરવામાં આવે છે. તો એ પ્રયોગની અંદર લોલકની લંબાઈ કે દોરી તમે કેટલી લાંબી રાખો છો એ લોલકની લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ લઈએ 0.8 પ્લસ ઓર માઇનસ 0.01 મીટર. શું આપે છે લોલકની લંબાઈ? L ઇઝ ઇક્વલ ટુ 0.8 પ્લસ ઓર માઇનસ 0.01 મીટર. આ લોલકની લંબાઈ છે, બરાબર. આટલી એમની ત્રુટી છે લોલકની લંબાઈમાં રહેલી. મીટરની અંદર કન્વર્ટ કરેલું છે એટલે અહીંયા આપણે મીટર દર્શાવી દીધું છે SI એકમ પદ્ધતિ. અને આવર્તકાળ એટલે શું કે જ્યારે એમને લોલકને પકડી અને છોડી દેવામાં આવે છે ત્યારે જે દોલનો કરશે, આ દોલનો સંખ્યા માપી છે. તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય એને કહેવામાં આવે છે આવર્તકાળ. એટલે કે લોલકને અહીંયા પકડી દીધું, છોડી દીધું, ત્યાંથી પછી પાછું અહીંયા આવ્યું અને પાછું જ્યાંથી છોડ્યું ત્યાં જ આવી ગયું એટલે એક દોલન પૂર્ણ થયું કહેવાય. એ એક દોલન પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે છે એને કહેવામાં આવે છે આવર્તકાળ. તો આવર્તકાળ આપણને આપેલો છે. આવર્તકાળ કેપિટલ T વડે દર્શાવીશ ઇઝ ઇક્વલ ટુ 2.5 પ્લસ ઓર માઇનસ 0.12 સેકન્ડ. T ઇઝ ઇક્વલ ટુ 2.5 પ્લસ ઓર માઇનસ 0.12 સેકન્ડ. આવર્તકાળને સેકન્ડમાં એનો એકમ જે છે એ સેકન્ડ છે. અને આવૃત્તિ કહે તો સેકન્ડ ઇન્વર્સ અથવા તો હર્ટ્ઝ આપણે જે છે ગણીએ છીએ. આવર્તકાળ લોલકની લંબાઈ અને આવર્તકાળ બંને આપી દીધેલું હોય તો જીના માપનમાં એટલે ગુરુત્વ પ્રવેગના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ એટલે પહેલા સાપેક્ષ ત્રુટિ મેળવવી પડશે, પછી બંને બાજુ 100 મલ્ટીપ્લિકેશન કરી દો, ગુણી નાખો તો શું મળે આપણને? પ્રતિશત ત્રુટિ મળશે. તો જીના માપનમાં રહેલી ત્રુટિ એટલે કે ડેલ્ટા જી અપોન જી મલ્ટીપ્લિકેશન 100 આ આપણને મળશે પર્સેન્ટેજની અંદર. શું આન્સર આવે આપણને એ આપણે જે છે જોવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? હવે તમને થોડુંક અહીંયા એક સમીકરણ તમને લખી દો. અત્યારે યાદ રાખજો, આપણે આગળ જ્યારે દોલનોનું અને એવું યુનિટ આવશે આપણે તરંગો અને દોલનો, તો એમની અંદર આપણે સમીકરણ જોશું એક કે ગુરુત્વ આવર્તકાળ T ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ઇન્ટુ અંડર રૂટ L અપોન જી. આ આવર્તકાળ મેળવવા માટેનું સમીકરણ છે. T ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ઇન્ટુ અંડર રૂટ L અપોન જી. આ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે તો શું મેળવવાનું છે? ડેલ્ટા જી અપોન જી. તો મારે અહીંયા ડેલ્ટા જી અપોન જીમાં કન્વર્ટ કરવું પડે, મારે જીને અહીંયા લાવવો પડે. એક સામાન્ય મેથેમેટિકલ પ્રક્રિયા અહીંયા કરીએ છીએ આપણે. કદાચ તમારામાંથી ઘણા ખરાને આવડતું પણ હોય, ન પણ આવડતું હોય. હવે અંડર રૂટ છે એ મારે કાઢવું પડે. આ વર્ગમૂળ કાઢવું હોય તો શું કરવું પડે? તો મારે આ બંને બાજુ સ્ક્વેર અથવા તો વર્ગ કરવો પડે, અથવા તો આ અંડર રૂટ છે એને હું શું લખી શકું? 1/2. હજી એક સાદું ફોર્મ આપી દઉં. T ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ઇન્ટુ અંડર રૂટ L અપોન જી છે રેસ ટુ 1/2. આ અંડર રૂટ મારે નિશાની ન દર્શાવી હોય તો આખાની માથે 1/2 એમ લખી શકું. ઇઝ ઇટ ક્લિયર? હવે મારે તો જીને સૂત્ર કરતા કરવાના છે, તો સૂત્ર કરતા કરવા તો મારે અહીંયા લાવવું પડે. તો સીધા જીને અહીંયા ન લાવવું, કારણ કે આ 1/2 પણ એની સાથે સંકળાયેલા છે.
કારણ કે આ g તો જો બહાર કાઢવું હોય તો g⁻1/2 અહીંયા આવશે ને l⁻1/2 રહેશે. તો આપણને ગણતરીની અંદર ખૂબ જાજી બધી તકલીફો પડે એટલા માટે, અથવા તો આપણો એક્સરસાઇઝનો જવાબ મળે પણ નહીં તો શું કરવું પડે, પહેલા માથેની જે ઘાતો છે એ આપણે કાઢી નાખીએ અને g ને છૂટો કરી દઈએ. તો શું કરવું પડે, મારે સ્ક્વેર બંને બાજુ વર્ગ વડે ગુણો, અહીંયા પણ વર્ગ વડે ગુણ અને અહીંયા પણ વર્ગ વડે ગુણ. બરાબર, ડાબી લેફ્ટ હેન્ડ સાઈડ કરો એવું જ તમારે રાઈટ હેન્ડ સાઈડ કરવું પડે. અહીંયા ખાલી વર્ગ વડે ગુણો ને અહીંયા ન ગુણો એમ ન ચાલે. બરાબર, અથવા તો અહીંયા તમારે 1/2 છે એમાંથી 2 કાઢવો હોય તો વર્ગ વડે ગુણી નાખો તો 2 જતા રહે. અહીંયા ન ગુણો તો એમ ન ચાલે. બંને બાજુ આપણે સરખું વ્યવસ્થિત રીતે ગુણવું પડે. એમનું વર્ગમૂળ બંને બાજુ t સ્ક્વેર કરી નાખો. અહીંયા ⁻1/2, અહીંયા આખાનો સ્ક્વેર કરી નાખો. જો અહીંયા 2 કેન્સલ થઈ ગયા એટલે અહીંયા અહીંયા એક ઘાત થઈ, એક ઘાત ને તમે લખો કે ન લખો આમે તે હંમેશા બધાની માટે એક ઘાત તો હોય જ છે. 2⁻1 કરો તો પણ 1 થઈ જાય. બરાબર, અને અહીંયા t⁻1 કરો તો પણ t થઈ જાય એટલે આપણે 1 ઘાત લખતા નથી. ઓકે, હવે સાદું ફોર્મ શું મળ્યું આપણે, t² = 2π × l/g. આવું મળ્યું કે નહીં, ખબર પડી ને. l/g માં જો g છૂટો પડી ગયો આખો, હવે એની માથે કોઈ ઘાત નથી તો આ g ને ક્યાં લઈ લો, અહીંયા લઈ લો તો શું મળે મને, નવું સ્વરૂપ t² જે છે g ની જગ્યાએ જતું રહેશે. બરાબર, તો g = શું મળે, 2π × l તો છે જ તે અને t² ક્યાં આવે છે g ની જગ્યાએ 2π × l/t². ઇઝ ઇટ ક્લિયર, ખબર પડી કે નહીં. t = 2π × √l/g માંથી મેં g બરાબર સૂત્ર કરતા કર્યા. તમારે શું કરવાનું છે, g ને કોઈ પણ રીતે મરડી કરડીને તમારે જે છે એ સૂત્ર કરતા કરવાના છે, પણ ગણિતના નિયમોની જાળવણી સાથે. સીધું અહીંયાથી g ને હું અહીંયા લાવી ન શકું કારણ કે એની માથે જે છે ⁻1/2 ઘાત છે, વર્ગમૂળની અંદર છે. એટલા માટે મેથેમેટિકલ આટલું ન આવડતું હોય તો ખાસ શીખી લેજો, કારણ કે આની પછીનો હું જે એક્સરસાઇઝ ગણીશ એમાં આ જ સમીકરણનો પાછો ઉપયોગ થશે. તમને વધારે ડિટેલ્સની અંદર સમજાય એવા પ્રયત્નો કરીએ છીએ, પણ આટલું તો આવડવું જરૂરી જ છે. આપણે એઝ અ સાયન્સ સ્ટુડન્ટ છીએ એટલે આટલું આવડવું જોઈએ. મેથેમેટિકલ ટર્મ્સ છે, ના આવડે મેં તમને શીખવાડી દીધું છે. ઓકે, હવે આમાં આપણે શું કરીએ, અમને સાપેક્ષ ત્રુટિમાં કન્વર્ટ કરીએ. સાપેક્ષ ત્રુટિમાં કન્વર્ટ કરવું હોય તો અચળ પદો શું છે જતા રહેશે. તમે એમ કહેશો કે ભાઈ g પણ અચળ છે તો g માં રહેલી ત્રુટિ મેળવવાની છે એટલે આપણે કાઢવાનું નથી, અને એ તો આપણો મેઇન પ્રશ્ન છે. બરાબર, તો શું થશે, ∆g/g = શું થાય, આ l ∆l/l પ્લસ શું થાય, અહીંયા ભાગાકારમાં આવેલા છે ને એટલે શું થાય 2∆t/t. ખબર પડી કે નહીં. આ આપણું મેઇન સમીકરણ થયું. હવે જુઓ આમની અંદર કિંમત મૂકીએ, પણ મારે પ્રતિશત ત્રુટિ મેળવવાની છે. પ્રતિશત ત્રુટિ હું છેલ્લે મેળવું કારણ કે ત્યાં 100 આપણે મલ્ટીપ્લિકેશન હમણાં નથી કરવા, છેલ્લે કરીએ. હવે આમની અંદર ∆l/l ને ∆t/t ની કિંમતની જરૂરિયાત ઊભી થાય તો આપણને અહીંયા જો રકમની અંદર આપી દીધેલું છે l = બરાબર, અહીંયા હું સ્મોલ નામ આપી દઉં અથવા તો કેપિટલ પણ નામ આપી શકાય. અહીંયા મેં સ્મોલ લીધું તો હું અહીંયા સ્મોલ રાખું. તો 0.8 મીટર શું થઈ, જે લોલક છે એમની લંબાઈ થઈ, સાચી લંબાઈ, એટલે આ આપણું થયું કેપિટલ L, સ્મોલ l સોરી. પ્લસ ઓર માઇનસ આ શું થઈ, ત્રુટિ થઈ, એટલે કે લંબાઈમાં રહેલી ત્રુટિ એટલે ∆l. ખબર પડી. ત્યારે મેં તમને શરૂઆતમાં નહીં સમજાવવાનું કારણ એટલે કે તમને ત્યારે ખ્યાલ ના આવે કે ∆l ને હું હવે અહીંયા ઉપયોગીતા થઈ એટલે ખ્યાલ આવી જાય વધારે. તો આ શું થઈ આપણી સાચી લંબાઈ અને આ શું થઈ એમને ત્રુટિ. એવી જ રીતે આવર્તકાળની અંદર આવીએ તો આવર્તકાળ શું થયું 2.5, આ થયું આપણું t અને 0.12 શું થયું ∆t. ખ્યાલ આવે કે નહીં. બરાબર, આ ખાસ અગત્યની ભૌતિક રાશિઓ આપણને આપેલી છે જે આમની અંદર ઉપયોગ કરશું. તો અહીંયા લખી શકાય, પરંતુ l = તમને સમજાય એટલા માટે લખું છું. MCQ નીટ કે જીમેનની અંદર તમને પૂછાણા હોય તો આવું કંઈ બહુ ડિટેલ્સ લખવાની જરૂર નથી, સીધી કિંમત લઈ અને આમની અંદર મૂકી દેવાની. l = છે આપણી પાસે 0.8 મીટર, ∆l = છે આપણી પાસે 0.01 મીટર, t = આવર્તકાળ બરાબર છે આપણી પાસે 2.5 સેકન્ડ,
અને ડેલ્ટા ટી આવર્તકાળમાં રહેલી ત્રુટી છે આપણી પાસે 0.12 સેકન્ડ. બરાબર પડી? અહીંયા ડેલ્ટા ટી અપોન ટી બરાબર ઘણી વખત સમય ની ભૌતિક રાશિ પણ લખાય. એ આગળનો એક્સરસાઇઝ જોઈને ત્યારે હું તમને સમજાવું. અત્યારે તો આપણને આવર્તકાળ આપણને આપી દીધો છે એટલે કઈ તકલીફ નહીં પડે. ઓકે, હવે કિંમત મૂકી દઈએ એમની અંદર. ડેલ્ટા જી અપોન જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ શું છે આપણી પાસે 0.01 અપોન એલ બરાબર શું છે આપણી પાસે 0.8 પ્લસ 2 ડેલ્ટા ટી બરાબર શું છે આપણી પાસે 0.12 અપોન ટી બરાબર 2.5. ખબર પડી કે નહીં? બરાબર, બહુ ધીમે ધીમે ચાલે છે એટલે ખ્યાલ આવવો જોઈએ. આ વસ્તુ મળી જાય પછી એની અંદર ફક્ત ને ફક્ત કિંમત મૂકવાની જ આપણે રહી છે. આમનું સાદું રૂપ આપણે આપીએ અથવા તો 100 મલ્ટિપ્લિકેશન કરી નાખીએ એટલે આપણને શેમાં મળે? પ્રતિશત ત્રુટિની અંદર આપણને આન્સર મળશે. ગુણ્યા અહીંયા 100 કરી નાખો, અહીંયા પણ હું ગુણ્યા 100 કરી નાખું. ગુણ્યા 100 કરીને આમનું સાદું રૂપ આપણે આપીએ એટલે કંઈક મને મળશે 1.25% અને 2 ક્રોસ આમનું સાદું રૂપ ગુણ્યા 100 આપું એટલે એનું મને આન્સર થશે 9.6%. એટલે આમનું સાદું રૂપ મળશે 1.25% પ્લસ આમનું મળશે 9.6%. ટકાની અંદર થઈ ગયા ને આપણે અંદર ગુણી નાખ્યા એટલે. અને આમનો આન્સર કરીએ એટલે આપણને મળશે 10.85%. એટલે કે ડેલ્ટા જી અપોન જી ક્રોસ 100 ઇઝ ઇક્વલ ટુ 10.85%. તો જીની અંદર રહેલી મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી થશે? જો 100 કાઢી નાખો તો શું થાય? એટલે 0.1085 એ આપણને સાપેક્ષ ત્રુટિ મળે, પણ આપણને પ્રતિશત ત્રુટિ કે મેળવવાનું કીધું એટલે 10.85% એ આપણી જે છે એ આન્સર થયો. આન્સર આપણો થશે એ. બરાબર, તો આની જેવો જ હજી એક બીજો એક્સરસાઇઝ આપણે જે છે એ ગણીએ. છેલ્લી એક્સરસાઇઝ જોઈએ આપણે 4 નંબરની, જે હમણાં સાદા લોલક માટેની જોઈ એ જ છે પણ થોડીક ડિફરન્ટ ટાઈપની છે એટલે તમને વધારે આઈડિયા આવે એટલા માટે હું તમને અહીંયા એક્સરસાઇઝ કરાવું છું. રકમ આપણી એમ છે કે સાદા લોલકના દોલનોનો આવર્તકાળ t ઇઝ ઇક્વલ ટુ 2π ઇન્ટુ √L અપોન જી આપણને આપેલો છે. આવર્તકાળ t ઇઝ ઇક્વલ ટુ 2π ઇન્ટુ √L અપોન જી આપણને દર્શાવેલું છે. જી પણ અંડરરૂટની અંદર જ છે. સમીકરણ આપણને આપી દીધું છે. 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર. જે સાદું લોલક છે એમની લંબાઈ 1 મિલીમીટર ચોકસાઈ એટલે કે શું કીધું એમને કે ભાઈ જે સ્કેલ વડે આ મીટર સ્કેલ આપણે લઈ લઈએ તો આ જે સ્કેલ વડે માપવામાં આવે છે એ સ્કેલની ઓછામાં ઓછી લઘુત્તમ માપ શક્તિ શું હતી? તો 1 મિલીમીટરના ક્રમની. મિલીમીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો શું થાય? 0.1 સેન્ટીમીટર અથવા મિલીમીટર બરાબર શું થાય? 10⁻⁻1 એમ પણ આપણે કરી શકાય, પણ આપણે એમને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા માટે 0.1 આગળ આપણે લગાડીશું. તો કેટલી ચોકસાઈ પ્રિસ્ક્રિપ્શન એમનું જે છે એ જે લંબાઈ માપેલી છે જો આવી રીતે એટલા માટે લીધો કે શબ્દો આવા સીધું આપણને આગળ ગણ્યું ને એ રીતે ક્યારેક જ આપણને પૂછી શકે. તો આવા એક્સરસાઇઝ આપણને પૂછે એમની અંદર ચોખ્ખું આપણને ન આપેલું હોય કે ડેલ્ટા એલ આટલું છે, કેપિટલ એલ આટલું છે, એમ આપણને કૌંસની અંદર ન દર્શાવેલું હોય તો આપણે ગોતવું પડે એમાંથી રકમમાંથી. તો ચોકસાઈ કેટલી છે? ડેલ્ટા એલ સ્મોલ ડેલ્ટા એલ બરાબર 1 મિલીમીટરના ક્રમની એટલે શું થશે? 0.1 સેન્ટીમીટર. સેન્ટીમીટરમાં રાખો કારણ કે આપણને લંબાઈ પણ સેન્ટીમીટરમાં આપી એટલા માટે. લંબાઈ 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ કેટલી છે? લોલકની લંબાઈ 20 સેન્ટીમીટર એટલે કે એલ કેટલો છે આપણી પાસે? 20 સેન્ટીમીટર. આ સાચું મૂલ્ય થયું. આ શું થયું આપણું? ત્રુટિ. અથવા તો ત્રુટિ અહીંયા શબ્દ નહીં વાપરીએ, અહીં શું કહીશું આપણે? લઘુત્તમ માપ શક્તિ ઓછામાં ઓછી. બરાબર. હવે આપણે આગળ હમણાં સમય મેળવવાનું આવશે એટલે કે ઘડિયાળનું પણ આવશે તો એની અંદર પણ આપણે શું કરીએ જોઈએ. 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ 20 સેન્ટીમીટર અને જો
1 સેકન્ડ વિભેદન વાળી કાંડા ઘડિયાળ થી 100 દોલનો માટે માપેલ સમય 90 સેકન્ડનો હોય અથવા 90 સેકન્ડનો મળે છે. જે ઘડિયાળ લીધી છે કાંડા ઘડિયાળ એ ઓછામાં ઓછું કેટલું માપી શકે છે? 1 સેકન્ડ. હજી ડિજિટલ સ્ટોપવોચ લેવા જઈએ તો મિલી સેકન્ડમાં પણ આપણને મળે. પણ અહીંયા જે કાંડા ઘડિયાળ લીધી છે, જ્યારે દોલનો માપીએ છીએ ત્યારે જે કાંડા ઘડિયાળ લીધી છે એમની વિભેદન ઓછામાં ઓછું કેટલું માપે છે? ડેલ્ટા ટી. હું નામ આપી દઉં, ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ. બરાબર. 1 સેકન્ડ ઓછામાં ઓછું માપી શકે છે ને એવા કેટલા દોલનો માપ્યા છે? 100 દોલનો માપ્યા છે. અને 100 દોલનો માપવા માટે કેટલો સમય લાગ્યો એમને? ટોટલ 90 સેકન્ડનો. તો ટી બરાબર શું મળે? 90 સેકન્ડ. અને દોલનોની સંખ્યા આપણે લઈ લઈ n. તો n બરાબર કેટલા દોલનો માપ્યા છે? 100 દોલનો. ખબર પડી કે નહીં? રકમનું એનાલિસિસ કરીએ છીએ આપણે. જો પેલા એક્સરસાઇઝ ગણતા પહેલા એક રકમ સમજવી ખૂબ જ અગત્યની હોય છે. બહુ ધીમે ધીમે આપણે ચાલીએ છીએ. ટી ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ અંડર એલ ની અંદર આપણને જે રકમ આપણને આપી છે આમની અંદર એમાં જે લોલકની લંબાઈ માપી છે એ સ્કેલ લીધી છે. એ સ્કેલની લંબાઈ ઓછામાં ઓછું કેટલું માપી શકે? 0.1 સેન્ટીમીટર. અને આપણે માપ્યું કેટલું? 20 સેન્ટીમીટર. પછી જે સ્ટોપવોચ લીધી છે જે પ્રયોગની અંદર આપણે, કારણ કે દોલનો માપશું ને ત્યારે આપણે સ્ટોપવોચ ચાલુ કરીને દોલનો માપવાના થશે. તો ત્યારે જે છે એ આપણને સમય મળે છે 1 સેકન્ડનો મળે છે. જે ઘડિયાળ છે એ 1 સેકન્ડ સુધીનું માપી શકે છે. અને 100 દોલનો માપ્યા છે ત્યારે આપણને જે છે એ 90 સેકન્ડનો આપણને સમય મળ્યો છે. આટલું પૂરું થઈ ગયું આપણું. જેટલો સમય મળે છે તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે? જી, ગુરુત્વ પ્રયોગ જીનું મૂલ્ય આપણને કેટલું મળશે એ આપણે મેળવવાનું છે. એટલે કે ડેલ્ટા જી અપોન જી કેટલી ચોકસાઈ, એટલે કે ડેલ્ટા જી અપોન જી બરાબર ખાલી જગ્યા પર્સેન્ટેજ શું મેળવવું છે એ આપણે જે છે એ મેળવવાનું છે. આગળ એક્સરસાઇઝ કર્યો એ જ કરવાનું છે. જો બધી જ કિંમતો આપણને મળી ગયેલી છે, એક થોડુંક આની અંદર તમને શીખવાડવું, એ નવું શીખવા મળશે. દરેક એક્સરસાઇઝની અંદર કંઈક નવું શીખવા મળશે. તો જોઈએ આમાં જીને સૂત્ર કરતા કરવા શું કરવું પડે? બંને બાજુ સ્ક્વેર કરવા પડે. ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ શું થાય? 4 પાઈ સ્ક્વેર. પહેલાની અંદર પણ આપણે 4 પાઈ સ્ક્વેર આઈ થિંક રહી ગયું છે. તેથી અંડર રૂટ નીકળી જશે એટલે શું થાય? એલ અપોન જી. એલ અપોન જી થશે. અંડર રૂટ નીકળી જાય એટલે જીને સૂત્ર કરતા કરી નાખો. જીને અહીંયા લઈ લો, પાઈ ટી સ્ક્વેર ને અહીંયા લઈ લો. થશે જી ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ સ્ક્વેર એલ અપોન ટી સ્ક્વેર. ઇઝ ઇટ ક્લિયર? આપણી પાસે જે અચળ પદો છે એ 4 પાઈ સ્ક્વેર છે. 4 પાઈ સ્ક્વેર ને કેન્સલ કરી નાખીએ એટલે શું થાય? ડેલ્ટા જી અપોન જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ પ્લસ 2 ડેલ્ટા ટી અપોન ટી. લાસ્ટ એક્સરસાઇઝમાં કર્યું એ જ છે. બંને બાજુ 100 મલ્ટીપ્લિકેશન કરી નાખીએ એટલે આપણને મળશે પ્રતિશત ત્રુટિ મળશે આપણને. ડેલ્ટા એલ અપોન એલ ક્રોસ 100 પ્લસ 2 ડેલ્ટા ટી અપોન ટી ક્રોસ 100. ઇઝ ઇટ ક્લિયર? પછી છેલ્લે કરો તો પણ ચાલે, અત્યારે કરો તો પણ ચાલે. ઓકે, ડેલ્ટા એલ અપોન એલ જે લઘુત્તમ માપ માપી શકે છે સ્કેલ. ડેલ્ટા એલ અપોન એલ શું આપણને મળ્યું છે? 0.1 સેન્ટીમીટર. મિલીમીટરમાં નહીં મૂકીએ તો આને પણ નહીતર તમારે મિલીમીટરમાં કન્વર્ટ કરવું પડે, પણ મિલીમીટર નહીં, આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ. જો આ મીટરમાં આપ્યું હોત તો આ ડેલ્ટા એલને પણ મીટરમાં કન્વર્ટ કરવું પડે. બરાબર? કોઈ પણ એક ભૌતિક રાશિ લઈએ. એલ કેટલા છે આપણને આપેલા? 20 સેન્ટીમીટર ક્રોસ 100 પ્લસ 2 ક્રોસ ડેલ્ટા ટી અપોન ટી. હા, અહીંયા ખાસ અગત્યનું ડેલ્ટા ટી. આ ડેલ્ટા ટી શું માપે છે? તમને એમ થશે કે આવર્તકાળમાં રહેલી ત્રુટિ, તે આપણી પાસે હતું ને મળે છેલ્લા એક્સરસાઇઝમાં. પણ આ ડેલ્ટા ટી માપે આપણને દર્શાવે છે કે જે આવર્તકાળ માપવા માટે તમે જે સ્ટોપવોચ લીધી છે એ સ્ટોપવોચની લઘુત્તમ માપ શક્તિ. તો શું છે આપણી પાસે? ડેલ્ટા ટી બરાબર 1 સેકન્ડ. પણ તમે એમ કહેશો અહીંયા તો સમય બરાબર છે. બરાબર છે. હવે ટી બરાબર શું છે? આ આવર્તકાળ છે. આ આવર્તકાળ છે. તો આવર્તકાળ તમારે મેળવવો હોય તો શું કરવું પડે? જો ઘણી વખત તમને આવર્તકાળ આપેલો હોય તો વાત અલગ છે. તો આવર્તકાળ બરાબર શું થાય તમને અહીંયા દર્શાવી દો કે આવર્તકાળ ટી ઇઝ ઇક્વલ ટુ થશે ટી અપોન એન. આ સમીકરણ થયું આપણું કે જેટલો સમય લાગ્યો છે, જેટલા દોલનો
કરાવવા માટે એ એટલે આમનું આપણે સાદુરૂપ આપીએ ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય ટી કેટલો સમય લીધો 90 સેકન્ડનો અને કેટલા દોલનો આપ્યા છે 100 દોલનો આપ્યા છે ઇઝ ઇટ ક્લિયર તો 0.9 0 કેન્સલ થશે તો ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય 0.9 સેકન્ડ તો આ આપણો આવર્તકાળ થયો પરંતુ આવું બધું ન કરવું હોય આવું બધું યાદ ન રાખવું હોય તો શું કરવાનું અહીંયા સીધું ડેલ્ટા ટી અપોન ટી છે ત્યાં શું લઈ લેવાનો સમય લઈ લેવાનો ડેલ્ટા ટી અપોન ટી માં આપણે અહીંયા એક પદ હું લખી નાખું કે ડેલ્ટા એલ અપોન એલ ક્રોસ 100 પ્લસ 2 ડેલ્ટા ટી અપોન ટી છે ત્યાં લખી નાખવાનો સમય ડેલ્ટા ટી અપોન ટી ક્રોસ 100 લખી નાખીએ બીકોઝ રીઝન ઓફ ડેલ્ટા ટી અપોન ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી અપોન ટી ખાસ ધ્યાન રાખજો આ આવર્તકાળ છે અને આ સમય છે મેં કીધું એ પ્રમાણે અહીંયા ડેલ્ટા ટી અપોન ટી એટલે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ 1 સેકન્ડ ને ટી બરાબર અહીંયા આપણે જે મેળવ્યું છે 0.9 સેકન્ડ એમ એ મૂકીને પણ તમે અહીંયા એ મૂકી 0.9 સેકન્ડ મૂકીને પણ તમે મેળવી શકો અને આમની અંદર ડેલ્ટા ટી બરાબર શું છે વિભેદન શક્તિ ઘડિયાળની 1 સેકન્ડ ને ટી ટોટલ સમય કેટલો લીધો 90 સેકન્ડ સીધું મૂકીને પણ તમે કરી શકો બરાબર તો અહીંયા આપણને વધારે સરળતા રહે આમની અંદર અહીંયા આપણે ટી મેળવવા જવું પડે આ સમીકરણની મદદ તો પણ તમે જે છે આવર્તકાળનું આ સમીકરણ ખાસ યાદ રાખજો ટી ઇઝ ઇક્વલ ટુ ટી અપોન એન ઓકે આગળ વધીએ આમની અંદર કિંમત મૂકીએ ડેલ્ટા જી અપોન જી ક્રોસ 100 મલ્ટીપ્લિકેશન છે તો ડેલ્ટા એલ અપોન એલ બરાબર શું છે ડેલ્ટા એલ 0.1 એલ શું છે 20 સેન્ટીમીટર ક્રોસ 100 પ્લસ 2 ડેલ્ટા ટી કેટલો સમય લીધો 1 સેકન્ડનો ના છેદમાં ટી સોરી 1 સેકન્ડ શું છે એમની લઘુત્તમ માપ શક્તિ થઈ અને કેટલો સમય લીધો 90 સેકન્ડ ક્રોસ 100 ઇઝ ઇટ ક્લિયર ખ્યાલ આવ્યો કે નહીં હવે આમનું સાદું રૂપ આપણે આપશું 0.1/20 તો એમનું આપણને મળશે 0.5% અને આમનું સાદું રૂપ આપણે આપશું એટલે આપણને મળશે એમનું 2.2 અથવા તો 2.22 એમ મળે આપણે એટલે થોડુંક છેલ્લા એક ડિજિટ લઈએ આમનું મળશે 0.5% એટલે કે ડેલ્ટા જી અપોન જી ક્રોસ 100 ઇઝ ઇક્વલ ટુ 0.5% પ્લસ આમનું મળશે આપણને 2.2% ખબર પડી કે નહીં બરાબર તમને હોમવર્કની અંદર આપું છું અહીંયા તમે છે ડેલ્ટા ટી અપોન ટી આ ટી બરાબર આવર્તકાળ મૂકીને 0.9 મળ્યો ને એ મૂકીને તમે કરજો એટલે જવાબ શું મળે જોજો આમનો ફાઇનલ આન્સર આપણને મળશે ડેલ્ટા જી અપોન જી ઇઝ ઇક્વલ 2.7% અને નિયરલી અબાઉટ આપણે લઈ શકશું 3% તો જીમાં રહેલી ત્રુટી આપણને મળશે 3%ની ખબર પડી કે નહીં તો આ આપણી જે છે એ ગુરુત્વ પ્રયોગ જી માપવાના પ્રયોગની અંદર રહેલી ત્રુટી છે ફક્ત તમારે યાદ શું રાખવાનું છે ખાલી સમીકરણ અને એ સમીકરણની અંદર રહેલા પદો બરાબર એલ શું દર્શાવે છે લોલકની લંબાઈ અને જી શું દર્શાવે ગુરુત્વ પ્રયોગ અને ટી શું દર્શાવે છે આવર્તકાળ બરાબર બાકી તો અચળ પદ જે છે આપણે અવગણી નાખવાનું છે તો આજનો લેક્ચર આટલો રાખીએ બેસ્ટ રીડિંગ હેવ ગુડ ડે થેન્ક યુ